સરથાણા પોલીસે દુષ્કર્મ અને ઠગાઈ મામલે આરોપીની તાંત્રિકની અટકાયત કરી હતી. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી હતી. સરથાણા વિસ્તારમાં આવેલા પ્રમુખ પક્ષ સોસાયટીમાં રહેતા તાંત્રિક પર ફરિયાદ નોંધાવાઈ હતી. મહિલાએ ભુવા કનુ ઉર્ફે કલ્પેશ કોરાટ પર 14 લાખ રૂપિયા પડાવેલી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તેની અટકાયત કરી હતી. તાંત્રિક વિધિ નામે મહિલા સાથે દુષ્કર્મ આચરી રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ કરાતા પોલીસે તપાસ શરૂ કરી આરોપીની અટકાયત કરી હતી. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી હતી. ગઈકાલ તારીખ 9/4/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદણબાઈ આવી પોતાની એક ફરિયાદ હકીકત જાહેર કરેલ, જે અનુસંધાને આઈપીસી કલમ 376 2N 323 384 420 506 114 મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. જે ગુનાની હકીકત એવી છે કે આ ફરિયાદણબાઈ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય તેઓ અવારનવાર સરથાણા પોસ્ટ હદની એક સોસાયટીમાં મોગલધામનું મંદિર આવેલ છે, એ મંદિરમાં દર્શન કરવા જતા હોય તેમને પણ એવું કહેલ કે તમે ત્યાં દર્શન કરવા આવો, તમારી પરિસ્થિતિ સુધરી જશે. જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય. ફરિયાદણબાઈ પોતે ભુવાજીને અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આ જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે 14 લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદણબાઈની વિધિ કરવાના બહાને ફરિયાદીબાઈને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા સાહેબ નાઓએ ફરિયાદણબાઈની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળી લીધેલ છે. અને ઉપરોક્ત ગુનાના કામે જે ભુવાજી છે આરોપી કલ્પેશભાઈ નારણભાઈ કોરાટ રહેવાસી પ્રમુખ પાર્ક સોસાયટી સિલ્વર ચોક સરથાણા તેઓનાઓને ગઈકાલ તારીખ 9/4/2024ના કલાક 22:00 વાગે અટક કરેલ છે અને હાલ આરોપીની પૂછપરછ અને તપાસ ચાલુ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે.